નમસ્કાર દર્શક મિત્રો, અવની ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે। તો રાજસ્થાનથી મોટી અપડેટ સામે આવી રહી છે। સુંધા માતા ડુંગર પરથી વહેતા પાણીએ ધર્યું રૌદ્ર સ્વરૂપ। જ્યાં મિત્રો મહિલાનું મોત, લોકો સામાન મૂકી ભાગ્યા। આગળ વાત કરીએ તો રાજસ્થાન બનાસકાંઠાની સરહદ પર આવેલા સુંધા માતા તીર્થધામમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને પગલે પર્વત પરથી પાણીનો ઘસઘસતો પ્રવાહ વહેતો થયો છે। જ્યાં મિત્રો જેના પગલે ટેકરી પર મંદિર સુધી જવાનો રસ્તો જળમગ્ન થયો હતો। જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર ભારે વરસાદથી સુંધા માતાજી પર્વત પર 4 લોકો ફસાયાની વિગત સામે આવી છે। પર્વતના પગથિયામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો વિસ્તારમાં આવેલા જળાશયોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પાણીના પ્રવાહમાં સ્થાનિકો ફસાયાની પણ વિગતો ચાલુ વરસાદે માથા ભારે સામાન મૂકી જીવ બચાવવા ભાગતા લોકો જોવા મળી રહ્યા છે। જેમ મિત્રો ભયંકર પાણીના પ્રવાહમાંથી મહિલાઓનો મૃતદેહ મળ્યો છે। તંત્રએ ફસાયેલા લોકોમાંથી યુવકને બચાવી લીધો છે, જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ હાથ ધરાઈ રહી છે। જ્યાં મિત્રો બન્યા રહો ન્યૂઝ ટીવીમાં। વહેલી સવારથી વરસેલા ભારે વરસાદથી સમગ્ર સુંધાજીને તરબોળ કરી દીધું છે। ઠેર ઠેર પાણી ભરાઈ જતા ભક્તો પણ હેરાન થયા છે। મિત્રો વરસાદના લીધે કોઈ દુર્ઘટના ન ઘટે માટે ડુંગર પર ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો।